ભરૂચ શહેર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વને લઈ શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, જેને લઈને કંબોઈમાં સમુદ્ર કે જે સ્તંભેશ્વર મહાદેવને સામેથી જળાભિષેકના નયન રમ્ય આહ્લાદક દ્રશ્યો સામે આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલા કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શેરડીનો રસ, ભાંગ, બીલીપત્રનો અભિષેક કરાવવા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે। સ્તંભેશ્વર મહાદેવ તીર્થના વિદ્યાનંદજી મહારાજ જણાવી રહ્યા છે અને મહાશિવરાત્રિએ સ્તંભેશ્વર મહાદેવના દર્શને લાખો ભક્તો ઉમટી પડનાર છે। દરિયા કિનારે પવિત્ર યાત્રાધામ કાવી કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ છે। આ સ્થળની વિશેષતા છે કે મહાદેવના અભિષેક માટે દિવસ દરમિયાન 2 વખત દરિયાદેવ જાતે શિવલિંગ સુધી આવે છે અને આખું શિવલિંગ દરિયામાં ડૂબી જાય છે। આ પવિત્ર સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। ત્યારે મહાશિવરાત્રિના દિવસે આવા આહ્લાદક દ્રશ્યો જોવાનો અનેરો મહિમા રહ્યો છે, જેમાં શિવલિંગ સુધી દરિયાનું પાણી આવી જતું હોય છે। કાવી કંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે, જેમાં દૂધ, શેરડીનો રસ, બીલીપત્ર સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે। અહીં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચે છે, તેમજ શિવરાત્રિ નિમિત્તે 2 દિવસીય મેળો ભરાય છે, જેમાં પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવે છે અને કાવી કંબોઈના મેળામાં માત્ર ભરૂચ જિલ્લામાંથી જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી ભક્તો સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજ શિવરાત્રિએ તમામ ધાર્મિક પૂજા અર્ચનાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે।